હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 12 માર્ચ 2025ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. અને આજનો ટોપિક તો જીપીએસસી નો કવરેજ રામસર. બરાબર છે ફ્રેન્ડ્સ, તો પણ એ પહેલા આવી બધી માહિતી માટે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને પ્લીઝ એક લાઈક તો કરતા જાઓ. તમે છે ને બધા વિડીયોઝ તો જોવો છો પણ કોઈ જ લાઈક નથી કરતું, બરાબર? તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી કરજો. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મારું ટ્વિટર આઈડી પણ શેર કરી દઈશ, વોટ્સઅપ ચેનલ પણ શેર કરી દઈશ અને આ વિડીયોની પીડીએફ પણ મૂકી દઈશ, જેથી કરીને તમને સૌને ડાઉનલોડ કરવામાં સરળતા રહે. તો ચાલો શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, રામસર પુરસ્કાર 2025. રામસર એટલે જીપીએસસી નું ફેવરેટ ટોપિક. આપણે એન્વાયરમેન્ટ ટોપિકમાં છે તો એને રિલેટેડ જ આ આવી જશે, રાઈટ? તો રામસર પુરસ્કાર 2025 મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. પ્રથમ ભારતીય કોણ બન્યું છે? બરાબર છે? આલોક શુક્લા, ડોક્ટર જયશ્રી વેંકટેશન, પૂર્ણિમા દેવી બર્મન કે માધવ ગાડગીલ? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ડોક્ટર જયશ્રી વેંકટેશન. પ્રથમ મહિલા પણ તમને પૂછી શકે છે અને પ્રથમ ભારતીય. ઓવરઓલ બંનેમાં ડોક્ટર જયશ્રી વેંકટેશનનું નામ આવશે. ચલો, એવોર્ડ વિશે થોડીક માહિતી. તો વેટલેન્ડ વાઇઝ યુઝ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેમને વેટલેન્ડની સાચવણી અને સસ્ટેનેબલ યુઝ માટે મળ્યો છે, રાઈટ? એવા યોગદાન આપવા માટે. રામસરમાં મહિલાઓને 3 શ્રેણીમાં માન્યતા આપે છે. રામસર મહિલાઓને 3 શ્રેણીમાં માન્યતા આપે છે. એમાંથી આ એક એવોર્ડ મળ્યો છે 3 શ્રેણીમાંથી. તો કયું? તો આદ્રભૂમિ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો, આદ્રભૂમિનું સાતત્યપૂર્ણ ઉપયોગ કરવો અને આદ્રભૂમિનું સંરક્ષણ કરવું. તેમને બીજી શ્રેણી આદ્રભૂમિના સાતત્યપૂર્ણ ઉપયોગ માટે એમને આ એવોર્ડ મળ્યો છે. હવે ડોક્ટર જયશ્રી વિશે પણ જાણીશું કે કોણ છે. તેમણે વિશ્વની 12 મહિલાઓ છે. વિશ્વની એવી 12 મહિલાઓમાં એમનો સમાવેશ થાય છે કે જેને રામસરે ચેન્જ મેકર્સમાં સમાવેશ કર્યો હોય, રાઈટ? રામસરે ચેન્જ મેકર્સમાં સમાવેશ કર્યો હોય એ 12 મહિલાઓમાંના આ એક છે. તેમણે કોણ છે? તો કેર અર્થ ટ્રસ્ટના સંસ્થાપક છે, સહસંસ્થાપક છે, રાઈટ? જેની સ્થાપના 2000માં થઈ હતી. મુખ્ય મથક ચેન્નઈના તમિલનાડુમાં છે. આ જૈવ વિવિધતા પર કાર્ય કરતું સંપૂર્ણપણે મહિલા સંગઠન છે. એમણે ચેન્નઈના વેટલેન્ડ સાઇટ છે એની ઉપર કામ કરે છે. કઈ? ચેન્નઈની વેટલેન્ડ સાઇટ છે એની ઉપર એમણે કામ કરે છે. કઈ સાઇટ છે એ તમને ખ્યાલ છે? બોલો. તમે આ ક્વેશ્ચનને બહુ લાઇટલી લેતા નહીં, હા? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને આનો ક્વેશ્ચન તો આવશે ને આવશે. મે બી કે આ જ આવી જાય, રાઈટ? બોલો, મેં પ્રશ્ન પૂછ્યો છે એ બોલો. ચલો. તમને ખ્યાલ હોય તો બોલો ફટાફટ. ચલો, હું તમને કહી દઉં છું. એમણે ચેન્નઈના પટ્ટીકલમ બીચ છે જે વેટલેન્ડ સાઇડમાં સમાવેશ થાય છે એના માટે એમણે કાર્ય કરેલું છે, રાઈટ? તો એના માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સમજાય છે ફ્રેન્ડ્સ? કદાચ તમને ડાયરેક્ટ ના પૂછે તો પેલું પણ પૂછી શકે છે કે આ વેટલેન્ડ સાઇટ છે કે નથી, રાઈટ? તમને એ પૂછી શકે છે. એમણે એના માટે કાર્ય કર્યું છે ને એના માટે એમને એવોર્ડ મળ્યો છે. કેર અર્થ ટ્રસ્ટ તો શું છે? તો જૈવ વિવિધતા પર કાર્ય કરતું મહિલા સંગઠન છે સંપૂર્ણપણે. તમે સમજી શકો છો કેટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી નેક્સ્ટ મેં જે ઓપ્શન આપ્યું છે એના વિશે માહિતી મેળવીએ. અચ્છા, 2009માં
ડોક્ટર જયશ્રી વેંકટેશનને ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર મળ્યો હતો? કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. પૂર્ણિમા દેવી બર્મન તો હાલ ખૂબ ચર્ચામાં છે, એ પણ પર્યાવરણવિદ છે, રાઈટ? તો એન્વાયરમેન્ટે કામ કરે છે એમને પણ. તો એમને હાલ વ્હીટલી પુરસ્કાર મળ્યો હતો. જૂના પહેલા મળેલો છે, પરંતુ હાલમાં એમને ટાઈમ્સ મેગેઝિન વિમન ઓફ ધ યરમાં સ્થાન પામનાર 12 મહિલાઓમાં ફક્ત એક ભારતીય મહિલા છે. આસામના છે. તો તેમનો સમાવેશ કેમ કરવામાં આવ્યો હતો? તો આસામમાં જે એક હરગીલા નામનું પક્ષી છે, જેને લોકો અપશુકનિયન માને છે અને એના માળાને બધું તોડી કાઢે છે. તો એને બચાવવા માટે એમણે હરગીલા આર્મી તૈયાર કરી હતી. એ પણ સંપૂર્ણપણે મહિલાઓની બનેલી છે, એટલા માટે અત્યારે ચર્ચામાં હતા. બરાબર. આલોક શુક્લા તો ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ, ગ્રીન નોબલ કહેવાય છે, રાઈટ? છત્તીસગઢના હંસદેવના જંગલો બચાવવા એમણે અભિયાન છેડ્યું હતું. અને માધવ ગાડગિલ ચેમ્પિયન ઓફ ધ અર્થ 2024, બંને છેલ્લા બે, આલોક શુક્લા અને માધવ ગાડગિલ 2024માં તેમને એવોર્ડ મળ્યો હતો. તો ફ્રેન્ડ્સ, એટલું બધું અગત્યનો ટોપિક છે, સમજાય છે કે એક મેં છાણવટ ભર્યા પ્રશ્નો અને ડિટેલ આપ્યું છે, તો એના માટે તો લાઈક જરૂરથી આપજો. ચાલો, રામસર શું છે જાણીશું? તો ઈરાનના રામસર ખાતે 1971માં આર્દ્રભૂમિ એટલે કે જળપ્લાવિત એરિયાનું જે ખરાબ રીતના એનું હનન થતું હતું, એને બચાવવા માટે સંમેલન મળ્યું હતું. ઈરાનના રામસર એટલે રામસર સંમેલન તરીકે ઓળખાય છે, રાઈટ? એનો હેતુ શું હતો? 1975 થી કાર્યરત થયું હતું. અને ભારત તેમાં ક્યારે જોડાયું? તો 1982માં જોડાયું, રાઈટ? 1996 થી વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીએ ઉજવવાની શરૂઆત થઈ. હાલ ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ તમિલનાડુમાં છે. ભારતની કુલ કેટલી છે? 89 સાઇટ છે. આ વર્ષે તમિલનાડુની 2 સાઇટ, સક્કરકોટઈ પક્ષી અભયારણ્ય અને થેરથગલ પક્ષી અભયારણ્ય, અને સિક્કિમનું એચલપટ્ટી અભયારણ્ય અને ઉધનાજી, જે એના બંનેના જિલ્લાના પ્રથમ રામસર સાઇટ તરીકે માન્યતા મળી છે. તો અત્યારે સીધું તમને વિધાન વાક્ય પૂછે કે ભારતમાં અત્યારે હાલ કુલ 89 વેટલેન્ડ સાઇટ છે. એમાં તમિલનાડુમાં સૌથી વધારે છે, ગુજરાતમાં 4 છે. તો ગુજરાતની 4 પણ આપણે જોઈ લઈશું. અમદાવાદનું નળ સરોવર, મહેસાણાનું થોળ અભયારણ્ય, વડોદરાનું ડભોઈ પાસે વઢવાણા અને જામનગરનું ખીજડીયા. ક્લિયર ફ્રેન્ડ્સ? તો કેટલો અગત્યનો ક્વેશ્ચન હતો અને કેટલી મસ્ત મજાની માહિતી મેં તમને બધા જ પોઈન્ટ સાથે આપી. તો એક લાઈક જરૂરથી આપજો. ચક્રવાત આલ્ફ્રેડે ક્યાં તબાહી મચાવી? હાલમાં ચક્રવાત આલ્ફ્રેડ આવ્યું છે, એને ક્યાં તબાહી મચાવી છે? તો યુએસએ ખાતે, યુકે ખાતે, ઓસ્ટ્રેલિયા ખાતે કે ચીન ખાતે? બોલો. મેં તમને 4 ઓપ્શન આપ્યા, એમાંથી આપણો જવાબ આવશે ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયામાં, રાઈટ? ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે અને કેટેગરી 2માં સ્થાન મળ્યું છે. હવે આ ચક્રવાત સમૂહ માટે શું જરૂરી છે? તો સામાન્ય સ્ટ્રક્ચર શું હોય? કોરિયોલિસ બળની હાજરી, ચક્રવાતી સર્ક્યુલેશન, સાયક્લોન સર્ક્યુલેશન કહીએ છીએ આપણે જેને અંગ્રેજીમાં, અને સમુદ્રી તાપમાન 27 ડિગ્રીથી વધુ. આ 3 પરિબળ કામ કરતા હોય ત્યારે કોઈ પણ ચક્રવાત બેઝિક ચક્રવાત આકાર લે છે, રાઈટ? મોરેશિયસ દિવસમાં કયું આઈએનએસ ભાગ લેવા પહોંચ્યું? રાઈટ, મોરેશિયસ પહોંચી ગયું. આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી, આઈએનએસ વિક્રાંત કે આઈએનએસ ઇમ્ફાલ? તો અહીં આપણો જવાબ આવશે આઈએનએસ ઇમ્ફાલ, રાઈટ ફ્રેન્ડ્સ? શું આવશે આપણો જવાબ? આઈએનએસ ઇમ્ફાલ. અને નેવીમાં ક્યારે કમિશન કરાયું? તો 2023માં. પ્રોજેક્ટ 15B હેઠળ આ આઈએનએસ ઇમ્ફાલ બનેલું છે, રાઈટ? તો ચલો, શું છે? એક ડિસ્ટ્રોયર છે, એ પણ યાદ રાખજો. માર્ચનો બીજો બુધવાર કયો દિવસ ઉજવવામાં આવે છે? નો સ્મોકિંગ ડે, વર્લ્ડ ટીબી ડે, નો ટોબેકો ડે, વર્લ્ડ કિડની ડે? બોલો, ફટાફટ બોલો ફ્રેન્ડ્સ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, નો સ્મોકિંગ ડે, ધૂમ્રપાન નિષેધ દિવસ, રાઈટ? નો ટોબેકો ડે તો 31 મે ઉજવવામાં આવે છે. વર્લ્ડ ટીબી ડે 24 માર્ચે ઉજવવામાં આવે છે.
રાઈટ. અને રહ્યો વર્લ્ડ કિડની ડે, તો એ ક્યારે ઉજવાય છે? વર્લ્ડ કિડની ડે માર્ચનો બીજા ગુરુવારે. માર્ચનો બીજો ગુરુવાર એટલે વર્લ્ડ કિડની ડે. સમજાય છે? એટલે કે 13 માર્ચે ઉજવાશે. આ વર્ષે તમને તારીખ પૂછી લઈ નો સ્મોકિંગમાં, તો 12 માર્ચ, બરાબર. અને ઓવરઓલ કહો તો માર્ચનો બીજો બુધવાર. ત્યારે શું ઉજવાય છે? નો સ્મોકિંગ ડે. સ્મોકિંગ કરવાથી કેટલા ગેરફાયદા છે અને કેન્સર જેવા રોગનું કારણ પણ સ્મોકિંગ બને છે. એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે, રાઈટ. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે સતત 7મી વાર મદન કુમારની નિમણૂક કરવામાં આવી છે. CGDA તરીકે મયંક શર્માની નિમણૂક કરવામાં આવી છે. એનું પૂરું નામ કંટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટ. બરાબર, ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે નેક્સ્ટ, 60 વર્ષની ઉંમર પછી પીએમ શ્રમ યોગી માનધન યોજના. પીએમ શ્રમ યોગી માનધન યોજનામાં ન્યૂનતમ માસિક પેન્શન 3000 કરાયું છે. એટલે કે ઓછામાં ઓછું 3000 પેન્શન તો મળશે જ, રાઈટ. અચ્છા, આ યોજના કોના માટે છે? તો 15,000 સુધીની આવક ધરાવતા કામદારો અને અસંગઠિત ક્ષેત્રમાં જે કામદારો આવે છે એનો સમાવેશ આ યોજનામાં થશે. સમજાય છે ફ્રેન્ડ્સ કે આ યોજનામાં કોનો સમાવેશ થશે? તો 60 વર્ષથી ઓછી ઉંમર હોય અને પેન્શન ભરવાનું ચાલુ કરેલ અસંગઠિત કામદારો અને 15,000 સુધીની આવક ધરાવતા કામદારો, એ બંનેનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવ્યો છે. ક્યાં સુધી જોડાઈ શકે છે? તો 18 થી 40 વર્ષ. 18 થી 40 વર્ષની વ્યક્તિ તેમાં જોડાઈ શકે છે. જેમ મોટી ઉંમર હોય એમ હપ્તા વધારે અને ઓછી હોય એમ હપ્તા ઓછા. તો શું આવશે? 55 રૂપિયા અને 200 રૂપિયા. અહીંયા 52 ખોટું લખાયું છે, 55 રૂપિયા આવશે, રાઈટ. માસિક હપ્તો જેટલી નાની ઉંમરે જોડાય 18 વર્ષ કે 19, 20, 21 વર્ષે, તેને 55 રૂપિયા ભરવાના. અને મોટી ઉંમરે જોડાય તે વ્યક્તિ એને 200 રૂપિયા ભરવાના, રાઈટ ફ્રેન્ડ્સ. આ એનું બેઝિક છે અને હમણાં જ એમાં સુધારો કરવામાં આવ્યો છે એટલા માટે. તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ કરંટ અફેર? મસ્ત મજાનું લાગ્યું ને? અને આ રામસર વાળું જે મેં કરાયું છે એને તમે એક વખત, પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત ના, બહુ જ ધ્યાનપૂર્વક બધી જ ડિટેલ્સ તમે રીડ કરીને તમારી બુકમાં લખી લેજો. એમાંથી તમારો ક્વેશ્ચન આવશે ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો જ્યારે વિઠાલ વાક્ય બનાવશે, રાઈટ. તો એનું સાઇટ ક્યાં છે? વેટલેન્ડ તો સ્વિટ્ઝરલેન્ડમાં છે, એ પણ નોટ ડાઉન કરી લેજો. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી વધારે મસ્ત મજાની માહિતી હશે તો ફરીથી આપણે કાલે કરંટ અફેરમાં મળીશું. અને આજે હું વિચારું છું તમારા માટે કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણનું પણ લઈને આવીશ, બરાબર છે. તો બસ ફ્રેન્ડ્સ, મને આવી રીતના વિડીયો બનાવવાના ઇન્સ્પિરેશન મળતી રહે ને એના માટે એક લાઈક શેર જરૂરથી આપજો, રાઈટ. તો પણ મને પણ મજા આવશે. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી બધા વિડીયો આવનારા હોય એની પણ માહિતી તમને બહુ સરળતાથી મળે, રાઈટ. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી કાલે મળી જઈશું. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.